નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે મિત્રો ટીપીઓ અને ડીપીઓની એક્ઝામની તૈયારી કરે છે અને જેમને ક્લાસ 1-2 બનવાની ખૂબ જ ઈચ્છા છે, ઉત્સાહ છે, તેમના માટે આપણે આજથી નવો વિડીયો સિરીઝ એમાં આપણે MCQ પેપર સોલ્યુશન કરાવશું. તો તમે અવનવા વિડીયો મારી સાથે જોડાઈને જોતા રહેજો, જેથી જે મિત્રો ક્લાસ 1-2ની તૈયારી કરે છે એમને ખૂબ જ ફાયદો થશે. આજે આપણે 30 પ્રશ્નો લઈશું પ્રથમ વિડીયોમાં, અને આ રીતે મિત્રો MCQ વાળું પેપર હોય છે જેની અંદર 100 ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો આજે આપણે આ પેપરનું સોલ્યુશન કરશું પ્રશ્નોત્તરી દ્વારા અને એના આન્સરની ડિસ્કશન કરતા રહીશું. પ્રથમ છે મિત્રો, આપણે અહીંથી સ્ટાર્ટ કરશું આજે. તો તમે તૈયાર રહેજો, અને એવું હોય તો કોઈ અઘરો ક્વેશ્ચન હોય તો તમારી નોટબુકમાં તમે લખી શકો છો. નીચે પૈકી કઈ બાબત નાની શિક્ષામાં સમાવિષ્ટ છે? એમાં લેખિત ઠપકો, પાયરી ઉતાર, નોકરીની બરતરફી અને ફરજિયાત નિવૃત્તિ. તો અહીંયા મિત્રો નાની શિક્ષામાં સમાવિષ્ટ બાબત છે એ લેખિત ઠપકો આવે, એનો આન્સર થશે. ખાસ યાદ રાખજો. નંબર 2, ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમો 1971 હેઠળ નિયમ 6ની કઈ બાબતથી નાની શિક્ષા કરવાની જોગવાઈ છે? તો એમાં એ ઓપ્શનમાં છે નિયમ 65, નિયમ 66, નિયમ 68 અને નિયમ 61. તો અહીંયા તમે મિત્રો ખાસ તમારે આ રીતે યાદ રાખવું કે ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમો 1971નું હેડ યાદ રાખવું પડે, અને એની અંદર શેની વાત કરી છે? તો કે નાની શિક્ષા કરવાની જોગવાઈ. તો એ નાની શિક્ષા કરવાની જોગવાઈ કઈ એક્ટ હેઠળ છે? તો રૂલ 61 અંતર્ગત છે, જે તમે યાદ રાખજો. એના પછી ક્વેશ્ચન નંબર 3, ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમો 1971 હેઠળ કયા નિયમ મુજબ શિક્ષા સામે અપીલ કરી શકે? કોઈને ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમો અંતર્ગત 1971 હેઠળ એવો કયો નિયમ છે કે તમને શિક્ષા કરવામાં આવી તો તમે એની સામે અપીલ કરી શકો? તો નિયમ 22 થાય મિત્રો. અહીંયા નિયમ 20, નિયમ 22, સીમાં નિયમ 6 અને નિયમ 17. તો આપણે નિયમ 22 યાદ રાખવાનો છે. એના પછી નંબર 4, ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમ 1971 હેઠળ શિક્ષાની સામે કેટલા દિવસમાં અપીલ કરવાની જોગવાઈ છે? કેટલા દિવસમાં તમને કોઈ શિક્ષા કરવામાં આવી છે તો તમે કેટલા દિવસમાં એની સામે જોગવાઈ કરશો? તો નંબર A 15, નંબર B 60 દિવસ, નંબર C 45 દિવસ અને નંબર D 30 દિવસ. તો અહીંયા 45 દિવસ આન્સર આવશે. એના પછી નંબર 5, ગુજરાત રાજ્ય સેવા શિસ્ત વર્તણૂક નિયમો 1971 નીચેનામાંથી કોને લાગુ પડતું નથી? તો નંબર A છે જુનિયર ક્લાર્ક, નંબર B છે પોલીસ ઇન્સ્પેક્ટર, નંબર C છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને નંબર D છે પોલીસ કોન્સ્ટેબલ. તો મિત્રો ABC બધાને લાગુ પડશે. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમો 1971 જુનિયર ક્લાર્કને લાગુ પડે, પોલીસને લાગુ પડે છે, પોલીસ ઇન્સ્પેક્ટરને લાગુ પડે છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લાગુ પડે છે, પણ પોલીસ કોન્સ્ટેબલને આ લાગુ પડતું નથી. એના પછી આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971 મુજબ કમિશનર શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરના મહેકમ શાખામાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્કની બાબતમાં શિસ્ત અધિકારી કોને ગણવામાં આવે છે? તો આટલો મોટો પ્રશ્ન હોય તો મિત્રો ખાલી યાદ રાખવાનું હેડ કે ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલના નિયમો 1971ની વાત કરે છે. એની અંદર મુખ્ય કમિશનર શ્રી શાળાઓની કચેરી અને ગાંધીનગરના મહેકમ શાખાની વાત કરે છે કે એ મહેકમ શાખામાં જે ફરજ બજાવતા સિનિયર ક્લાર્કની બાબતમાં શિસ્ત અધિકારી કોને ગણવા? તો અહીંયા જોઈન્ટ ડાયરેક્ટર એ મહેકમ, B ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, સીમાં નાયબ નિયામક માધ્યમિક અને D કમિશનર. તો અહીંયા મિત્રો કમિશનર આન્સર આવશે. એના પછી નંબર 7, રમેશભાઈ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર ખાતે જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તો નીચેના પૈકી કયું વિધાન સુસંગત છે, એટલે કે એમને બંધ બેસતું સાચું છે? નંબર A, તેઓ
વર્ગીકૃત કરેલી સેવાના કર્મચારી છે. નંબર બી, તેઓ નિમ્ન કક્ષાની સેવાના કર્મચારી છે. નંબર સી, આ પૈકી એક પણ નહીં. અને નંબર ડી, તેઓ રાજ્ય સેવાના કર્મચારી છે. સાચો આન્સર આવશે મિત્રો, તેઓ વર્ગીકૃત કરેલી સેવાના કર્મચારી છે. એના પછી નંબર 8, કયા નાગરિકત્વ ધરાવતી વ્યક્તિની રાજ્ય સેવામાં નિમણૂક થઈ શકે છે? એટલે કે નાગરિકત્વ ભારતનું છે કે ઓસ્ટ્રેલિયાનું, શ્રીલંકાનું? એમાં નંબર એ ઓસ્ટ્રેલિયન, નંબર બી શ્રીલંકા, નંબર સી ભૂતાની અને નંબર ડી પાકિસ્તાની. તો ABCDમાંથી કયા નાગરિકત્વ ધરાવતી વ્યક્તિની રાજ્ય સેવામાં નિમણૂક થઈ શકે છે? તો અહીંયા આવશે ઓસ્ટ્રેલિયન. એના પછી નંબર 9, એક સરકારી શાળાના શિક્ષકને સરકારી શાળાના આચાર્ય તરીકે પ્રમોશન એટલે કે બઢતી મેળવવા નીચેના પૈકી કઈ બાબત બઢતી નકારવા પૂરતું છે? એટલે કે એમને બઢતી ક્યારે ન આપી શકાય? તો નંબર એ, તેઓ CCC+ પરીક્ષા પાસ કરેલ છે. નંબર બી, તેઓ 10 વર્ષનો અનુભવ ધરાવે છે. નંબર સી, તેઓ ખાનગી અહેવાલ ઉત્તમ છે તેઓના. અને નંબર ડી, તેઓ CCC પરીક્ષા પાસ કરેલ છે. તો અહીંયા માત્ર જો આ તેઓ 10 વર્ષનો અનુભવ હોય તો પણ ચાલે, તેઓ ખાનગી અહેવાલ ઉત્તમ હોય એ પણ ધ્યાનમાં લે, અને CCC પાસ કરેલી હોય. આ 3 રૂલ્સ હોવા જોઈએ. પણ જો આમાંથી એમણે CCC માત્ર પ્લસ પાસ કરેલું હોય તો એમને બઢતી આપી શકાતી નથી. એના પછી એટલે કે 3 એ બી, સી અને ડી રાઈટ છે અને એ ઓપ્શન ખોટો છે. નંબર 10, રજા મંજૂર કરનાર અધિકારીને કઈ બાબતની સત્તા નથી? તો એ રજા નકારવાની, બી રજાનો પ્રકાર બદલવો, સી આ પૈકી ત્રણેય અને ડી રજા મંજૂર કરવી. તો રજા મંજૂર કરનાર અધિકારીને કઈ બાબતની સત્તા નથી? રજાનો પ્રકાર બદલી શકતા નથી. એ એમને અધિકાર નથી કે એમને કોઈ સત્તા નથી કે પોતે રજાનો પ્રકાર બદલી શકે. એના પછી નંબર 11, સામાન્ય સંજોગોમાં સળંગ રજા મંજૂર કરવાની મહત્તમ મુદત કેટલી છે? તો એમાં આવશે 3 વર્ષ, બીમાં આવશે 2 વર્ષ, સીમાં આવશે 5 વર્ષ અને ડીમાં 1 વર્ષ. તો સામાન્ય સંજોગોમાં સળંગ રજા મંજૂર કરવાની મહત્તમ મુદત 5 વર્ષની હોય છે. નંબર 12, વેકેશન ખાતાઓ સિવાયના અન્ય ખાતાના કર્મચારીઓ માટે પ્રાપ્ત રજા નોકરીના પ્રત્યેક અર્ધવાર્ષિક ગાળા માટે કેટલા દિવસ મુજબ મળવાપાત્ર છે? વેકેશનલની અહીંયા નહીં વાત કરી છે, નોન વેકેશનલ કર્મચારીઓ માટે કે પ્રાપ્ત રજા નોકરીના પ્રત્યેક અર્ધવાર્ષિક ગાળા માટે કેટલા દિવસ એમને મળી શકે પ્રાપ્ત રજાઓ? તો મુશ્કેલ અર્ધવાર્ષિક એટલે અર્ધવાર્ષિક ગાળા માટે એટલે કે 6 મહિનામાં એમને 15 દિવસ માટે રજા મળી શકે છે, અને વાર્ષિક હોય તો 30 દિવસ માટે. એના પછી આગળ વાત કરીએ તો 13 નંબર, નિવૃત્તિ સમયે સરકારી કર્મચારીની રજા સરકારી કર્મચારીની જમા રજાઓ પૈકી કેટલી રજાનું રોકડમાં રૂપાંતર કરવાની જોગવાઈ છે? કોઈ પણ રાજ્ય સરકારના કર્મચારી હોય અને એમને નિવૃત્તિ લેવાની હોય ત્યારે જે જમા રજાઓ છે એમાંથી 300 રજાઓ રોકડમાં રૂપાંતર થઈ શકે છે. એના પછી આપણે વાત કરીએ તો નંબર 14, સામાન્યતઃ એક અંગ્રેજી વર્ષમાં વધુમાં વધુ કેટલા પ્રસંગોમાં રજા મંજૂર કરવાની જોગવાઈ છે? તો એની વાત કરીએ તો એમાં છે 2, બીમાં 4, સીમાં 1 અને ડીમાં 3. તો અંગ્રેજી વર્ષમાં વધુમાં વધુ 3 પ્રસંગોમાં રજા મંજૂર કરવાની જોગવાઈ છે. નંબર 15, સામાન્યતઃ સરકારી કર્મચારીને સમગ્ર નોકરી દરમિયાન કેટલી અસાધારણ રજા મળવાપાત્ર થાય છે? તો પહેલાં આપણે યાદ રાખશું કે સામાન્ય સરકારી કર્મચારી હોય અને એ સમગ્ર એની નોકરી હોય એ દરમિયાન એને 36 માસની રજાઓ મળવાપાત્ર થાય છે. એટલે કે 15 માસ, 20 માસ અને 30 માસ નહીં, પણ આપણે 36 માસ યાદ રાખવાનું છે. નંબર 16, પુરુષ સરકારી કર્મચારીને તેની પત્નીની પ્રસૂતિ રજા દરમિયાન કેટલા દિવસની પિતૃત્વ રજા મળી શકે છે? કોઈ પણ ગુજરાત રાજ્યનો સરકારી કર્મચારી છે અને
પત્નીની પ્રસૂતિ રજા માટે પિતૃત્વ રજા 15 દિવસ મળશે. એટલે કે 20 દિવસ, 30 દિવસ ને 10 દિવસ નહીં, પણ 15 દિવસની રજા મળશે. 17 કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં કયા નિયમ હેઠળ રજા મળી શકે છે? તો આ પણ યાદ રાખવાનું છે કે એમાં નિયમ 60, બીમાં 69, સીમાં 50 અને ડીમાં નિયમ 70. તો આપણે 69 યાદ રાખવાનું રહેશે. બી ઓપ્શન. નંબર 18 સરકારી કર્મચારીને વધુમાં વધુ અભ્યાસ માટેની કેટલી રજા મળી શકે? વધુમાં વધુ કેટલી રજા મળી શકે એમ અભ્યાસ માટે સમગ્ર નોકરી ગાળા દરમિયાન? તો એના માટે આપણે 1 વર્ષ, બીમાં 6 માસ, સીમાં 1.5 માસ અને 2 વર્ષ. તો વધુમાં વધુ સમગ્ર નોકરી દરમિયાન અભ્યાસ માટે 2 વર્ષની રજા મળી શકે છે. 19 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ પ્રકારની સેવાનો પેન્શન પાત્ર સેવામાં સમાવેશ થાય છે? તો એ છે એપ્રેન્ટિસ તરીકે નોકરી કરતા હોય, બી રોજમદાર નોકરી હોય, સી છે 20 વર્ષથી વધુ સળંગ રાજ્ય સરકારની નોકરી હોય અને ડી કરાર આધારિત નોકરી. તો અહીંયા 20 વર્ષથી વધુ સળંગ નોકરી હોય તો જ એ સેવા પેન્શન પાત્ર ગણાશે, બાકી પેન્શન પાત્ર ગણવામાં આવતી નથી. 20 વય નિવૃત્તિ પેન્શન ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002માં કયા નિયમ હેઠળ આપવામાં આવે છે? વય નિવૃત્તિ પેન્શન આપવામાં આવે છે તો એનો ગુજરાત મુલકી સેવા પેન્શનના નિયમ 2002 છે. એનો નિયમ આપણે 10 યાદ રાખવાનો, એટલે કે એ ઓપ્શન નિયમ 11, બી 10 નિયમ, સી નિયમ 16 અને ડી નિયમ 9. તો નિયમ 10 મુજબ વય નિવૃત્તિ પેન્શન આપવામાં આવે છે. નંબર 21 સામાન્યતઃ વર્ગ 4ના કર્મચારીને કેટલા વર્ષની ઉંમરના અંતે વય નિવૃત્તિ પેન્શન આપવાની જોગવાઈ છે? વર્ગ 4ની વાત કરે છે મિત્રો, તો આપણે યાદ રાખવાનું છે. ઉતાવળમાં તમે 58 વર્ષ ન કરતા, એમાં 58 વર્ષ, બીમાં 62 વર્ષ, સીમાં 65 વર્ષ અને ડીમાં 60 વર્ષ. મિત્રો વર્ગ 4નો કર્મચારી હોય તો એના માટે વય નિવૃત્તિ 58 વર્ષની પણ 60 વર્ષ હોય છે અને વર્ગ 3ના કર્મચારી માટે 58 વર્ષ હોય છે. નંબર 22 સરકારી કર્મચારીને તેની ગેરવર્તણૂક, નાદારી કે બિનકાર્યક્ષમતા બદલ નોકરીમાંથી દૂર કરવામાં આવે ત્યારે સરકારી કર્મચારીને આપવામાં આવતા પેન્શનને કેવું પેન્શન કહેવાય? તો વય નિવૃત્તિથી જે પેન્શન મળે છે એ વય નિવૃત્તિ પેન્શન કહેવાય. ઘણીવાર સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે તો એને સ્વૈચ્છિક નિવૃત્તિ કહેવાય. પણ અહીંયા વાત કરી છે કે ગેરવર્તણૂક કરી હોય, કામ કરવામાં અશક્ત હોય કે કોઈ રોગથી કાર્ય કરી શકતા નથી, ગેરવર્તણૂક કરી હોય, નાદારી હોય, કામ ન કરી શકે, તો આવા બધા કિસ્સામાં જે પેન્શન આપવામાં આવે છે એને રહેમિયત પેન્શન કહેવામાં આવે છે. એટલે કે ઓપ્શન સી સાચો આવશે. એના પછી નંબર 23 સરકારી કર્મચારીની નિયમ 47થી 49 હેઠળ સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે હુકમ કરતાં પહેલાં પેન્શન પાત્ર સેવાઓ ખરાઈ કોના દ્વારા કરવામાં આવે છે? કે કોઈ ભાઈએ એમ કીધું કે મારે સ્વૈચ્છિક નિવૃત્તિ જોઈએ છે, તો આ નિયમ 47થી 49 હેઠળ એ ખરાઈ કરવા, પેન્શન પાત્ર સેવાઓની ખરાઈ કરવા સરકારી કર્મચારીને સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેનો હુકમ કરતાં પહેલાં પેન્શન પાત્ર સેવાઓ ખરાઈ કોના દ્વારા કરવામાં આવે છે? તો અહીંયા વાત કરી છે, ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખૂબ જ પૂછાય એવો, યાદ રાખજો મિત્રો. તો અહીંયા નિયામક ડી ઓપ્શન આવશે. નિયામક શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ દ્વારા ખરાઈ કરવામાં આવે છે. એના પછી 24 નંબર સામાન્યતઃ સરકારી કર્મચારીને કેટલા વર્ષની પેન્શન પાત્ર સેવા પૂર્ણ કર્યા બાદ તબીબી પ્રમાણપત્રના આધારે અશક્તતા પેન્શન આપવાની જોગવાઈ છે? એટલે કે કોઈ પણ સરકારી કર્મચારી છે, અશક્ત બની ગયા, તો જો 10 વર્ષ નોકરી કરી હોય તો એ નોકરી માટે તેમને અશક્તતા પેન્શન આપી શકાય છે. એટલે કે એ ઓપ્શન આવશે, બીજા ઓપ્શન નહીં આવે. એટલે કે 10 વર્ષ. મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુટીની ચૂકવણી માટે સરકારી કર્મચારીના સંદર્ભમાં નીચેની કુટુંબની વ્યક્તિ પૈકી મળીને મળી શકે છે? એટલે કે મૃત્યુ સહ નિવૃત્તિ, કોઈ વ્યક્તિની મૃત્યુ થઈ ગયું અને એને નિવૃત્ત કરવાનો થાય છે તો કોને પેન્શન મળવા પાત્ર છે એ વાત કરવામાં આવે છે.
તો અહીંયા લખ્યું છે કે ભાઈ વિધવા પુત્રીઓ હોય કે બી પુત્ર હોય અને ડી અપરિણિત પુત્રી હોય તો આ બધાને પેન્શન મળવા પાત્ર છે. આમાંથી આ વ્યક્તિઓ હયાત હોય તો પેન્શન મળી શકે છે. એના પછી નંબર 26, જે સરકારી કર્મચારી વિરુદ્ધ ખાતાકીય તપાસ પડતર હોય ત્યારે આપવામાં આવતા પેન્શનને ખાલી ગયા પેન્શન કહેવામાં આવે છે. ઘણા મિત્રો એવા છે કે પેન્શન લઈને નિવૃત્ત થઈ જાય પણ એમની સામે ખાતાકીય તપાસ ચાલતી હોય છે, તો આવા પડતર પ્રશ્નો હોય છતાં પેન્શન આપવામાં આવે તો એ કેવું પેન્શન કહેવાય? તો એમાં એ ઓપ્શન આવશે કામ ચલાઉ પેન્શન કહેવામાં આવે છે. વળતર પેન્શન ના આવે, અશક્ત પેન્શન ના આવે કે રહેમિયત પેન્શન ના આવે, પણ કામ ચલાઉ પેન્શન આપવામાં આવે છે. નંબર 27, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના વર્ગ 1ના અધિકારીને નાયબ નિયામક મહેકમનો વધારાનો હવાલો આપવામાં આવે છે ત્યારે કેટલા ટકા ચાર્જ એલાઉન્સ મળે છે? માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના વર્ગ 1નો અધિકારી છે. હવે ઘટના કારણે નાયબ નિયામક મહેકમનો એનો વધારાનો હવાલો આપવામાં આવ્યો તો એને કેટલા ટકા વધારે એલાઉન્સ એટલે કે એલાઉન્સ મળી શકે છે? તો અહીંયા 10% મળી શકે છે. ઓપ્શન બી સાચો છે. તો 5%, 15% અને ચાર્જ એલાઉન્સ મળવા પાત્ર નથી, એ ખોટા ઓપ્શન છે. 10% મળી શકે છે. 28, હાલ મે મહિનાની વાત છે કે મે 2015ના ચૂકવાયેલા પગારમાં ગુજરાત સરકારના કર્મચારીને કેટલા ટકા ડીએ ચૂકવવામાં આવેલ છે? તો આવો પ્રવર્તમાન સમયમાં પણ પૂછી શકે. હમણાં આપણને મોંઘવારી ભથ્થું મળ્યું છે તો કેટલા ટકા મળ્યું એ પણ પ્રશ્ન આવી શકે છે. અહીંયા 2015 મેની વાત છે તો કેટલા ટકા ડીએ ચૂકવવામાં આવ્યો? તો 113% યાદ રાખવાનું છે મિત્રો. એના પછી 29, સક્ષમ અધિકારી ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002ના કયા નિયમની જોગવાઈ હેઠળ સરકારી કર્મચારીની રાજ્યતર સેવામાં બદલી મંજૂર કરી શકશે? તો અહીંયા નિયમ 40 આવશે મિત્રો કે કોઈ સક્ષમ અધિકારી ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002ની વાત છે કે કયા નિયમ હેઠળ સરકારી કર્મચારીની રાજ્યતર સેવામાં બદલી કરી શકવામાં આવે છે? તો ઓપ્શન સી આવશે, નિયમ 40. અને આજનો છેલ્લો પ્રશ્ન મિત્રો, મળશું બીજા વિડીયોમાં પણ એ વાત કરી લઈએ કે નંબર 30, ફરજ મોકૂફી દરમિયાન નિર્વાહ ભથ્થું અને વળતર ભથ્થા કેટલા મળવાપાત્ર થાય છે? એટલે કે ફરજ મોકૂફી તમારી થઈ ગઈ તો તમારે નિર્વાહ માટે, જીવન ચલાવવા માટે અને તમને જે વળતર ભથ્થું મળે છે એ કેટલું મળે તમારા જે નોકરી કરી છે એને ધ્યાનમાં લઈને? તો એ પૂરા પગારની રજા પર હોય તે મુજબ ના, બી મળવાપાત્ર નથી એ પણ ખોટું, ડબલ પગાર મુજબ એ પણ ના મળે, અડધા પગારની રજા પર હોય તે મુજબ. તો આ રીતે મિત્રો આપણે 1 થી 30 ક્વેશ્ચન કર્યા. નેક્સ્ટ વિડીયોમાં મળશું. આવજો બાય. અને જો તમને મિત્રો મારો વિડીયો ગમ્યો હોય, તમને ઉપયોગી લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. આભાર.